નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ। નોટબંધીનો આજે 45મો દિવસ છે, ત્યારે ભગવાનને પણ નોટબંધીની અસર નડી છે। જામનગરના બાલા હનુમાન મંદિરનું સત દૂર દૂરથી વખણાય છે। પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શનાર્થે આવે છે। જો કે નોટબંધી બાદ શ્રદ્ધાળુઓની દાન આપવાની દાનતમાં ઓટ આવી હોય તેવું લાગે છે। નોટબંધી બાદ મંદિરની દાન પેટીઓમાં આવકની ધરખમ ઘટાડો થયો છે, ત્યારે મંદિરના ટ્રસ્ટીઓને પણ હવે કેશલેસ પ્રણાલી વસાવવાનો વિચાર કરવો પડ્યો છે। જામનગરનું બાલા હનુમાન ભક્તો માટે તારણહાર ગણાય છે। જામનગર આવતા ભાવિકો આ મંદિરના દર્શનાર્થે ન આવે તો તેમની યાત્રા અધૂરી છે। ત્યારે નોટબંધીના પગલે અહીં આવતા દર્શનાર્થીઓની દાન કરવાની દાનતમાં ઓટ આવી છે। રૂપિયા 500 1000ની નોટ બંધ થતા ચલણની અછતના પગલે લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવાના ફાફા વળે છે। ત્યારે દાન કરવા માટેના રૂપિયા લાવવા ક્યાંથી? દાન પૂન કરવા માટે કઈ વિચાર કરવો પડે। અત્યારે આ નોટબંધીના કારણે અમારે જે અહીંયા પૈસા લખાવવા હોય કે પેટીમાં નાખવા હોય તો બાલા હનુમાન મંદિરની અંદર અમે પગથિયો ચડીએ તમને વિચાર આવવો જોઈએ કે અમે ખીચામાં શું લઈ આવ્યા છે કે નહીં। બાલા હનુમાન મંદિર સાથે લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે। અહીં કેટલાય વર્ષોથી અખંડ રામધૂન ચાલે છે, જેને પગલે મંદિરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે। નોટબંધી પૂર્વે સુધી મંદિરમાં દાનની ધૂમ આવક થતી, પરંતુ નોટબંધી બાદ આવકમાં ઘટાડો થતા અને કેશલેસને પ્રોત્સાહનને પગલે મંદિરના ટ્રસ્ટીઓ હવે કેશલેસ દાન સિસ્ટમ વિકસાવવાનું વિચારી રહ્યા છે। જ્યારથી આપણે આ નોટબંધી થઈ 500 અને 1000 રૂપિયા બંધ થયા ત્યારથી અહીંયા રિયલમાં ઘણા બધા ભક્તો જે આવતા હતા અને દાન લખાવતા હતા, પ્રસાદ લેવા માટે પણ આવતા હતા, એ ઘણા બધા ઓછા થઈ ગયા છે। અને શરૂઆતમાં તો બહુ જ ઓછા થયા હતા, હવે ધીમે ધીમે પોઝિશન જરાક ઠીક થઈ રહી છે। નોટબંધીને કારણે લોકોને બેંકમાંથી પોતાના જ રૂપિયા મળતા નથી, ત્યારે ભગવાનને દાન ક્યાંથી આપવું એવી શ્રદ્ધાળુઓની મૂંઝવણ છે। ત્યારે નોટબંધીની અસરથી મંદિરની દાન પેટીઓના તળિયા દેખાવાના શરૂ થયા છે। કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર। રૂપિયા 500 1000ના દરની નોટો બંધ થવાના કારણે ભાવનગરના મિની શિરડી તરીકે ઓળખાતા સાંઈબાબા મંદિરની દાન પેટીને પણ અસર પહોંચી છે। અહીં શ્રદ્ધાળુઓ દ્વારા થતી દાનની આવકમાં 15 થી 20% જેટલો ઘટાડો થયો છે। ભાવનગરમાં મેઘાણી સર્કલમાં આવેલ અને મિની શિરડી તરીકે ઓળખાતું સાંઈબાબાનું મંદિર ભાવિક ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે। દર ગુરુવારે અહીં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામે છે। શિરડીના સાંઈબાબાની પ્રતિકૃતિ સ્વરૂપ અદ્દલ મૂર્તિ અહીં મૂકવામાં આવે છે। ત્યારે નોટબંધીના પગલે મંદિરની આવકને તીવ્ર અસર થઈ છે। રોકડના અભાવે દાતાઓ હાલમાં અછતનો સામનો કરી રહ્યા છે। ત્યારે બાબા માટેની તેમની શ્રદ્ધામાં ઓટ નથી આવી, પરંતુ દાન આપવા માટેની લાગણીમાં ચોક્કસથી ઓટ આવી છે। મંદિરના વ્યવસ્થાપકોએ શું કહ્યું, આવો સાંભળીએ। પહોંચ આપો તો અમારી આગળ છૂટા હોતા નથી, એટલે જે ભેટ આપવા વાળા ભાઈ હોય છે એ ચાલ્યા જાય છે। એવા બનાવો ઘણા જ બન્યા છે અમારે ત્યાં। તો વળી નોટબંધીના પગલે મંદિરોને આવક ગુમાવવાનો વારો આવતા તેમને કેશલેસ બનાવવાની ફરજ પડી છે, પરંતુ કેશલેસનો વ્યવહારુ અમલ મંદિર ટ્રસ્ટીઓ માટે પડકારરૂપ બની રહ્યો છે। નોટબંધીના પગલે મંદિરોની આવક ઘટી છે, ત્યારે મંદિરોની આસપાસ નાના સ્ટોલ નાખનારા વેપારીઓને પણ તેની અસર થતા તેમને પણ આવક ગુમાવી છે। સાંઈબાબા મંદિરની અંદર હું ધંધો ચલાવું છું, ત્યારે 10 થી 15% જેવો મારો અત્યારે બિઝનેસ ઘટી રહ્યો છે। હજી તો કાંઈ કહેવામાં આવતું નથી, હજી 50 દિવસનું કહે છે, પણ હજી તો આજે 45 દિવસ થયા તો પણ હજી કાંઈ નથી વેપારમાં ફેર પડી। ગરીબ તવંગર સૌ કોઈને નોટબંધીની અસર થઈ છે, ત્યારે નોટબંધીના પગલે ઈશ્વરના ધામમાં પણ દાનનો પ્રવાહ ઘટતા મંદિરોની દાન પેટીઓ તળિયા જાટક બની છે। નીતિન સોની, વીટીવી ન્યૂઝ, ભાવનગર।
નોટબંધી બાદ માં અંબેના ધામ અંબાજીમાં દાનપેટીની આવક ગુમાવવી ન પડે તે માટે મંદિર ટ્રસ્ટીઓ દ્વારા કેશલેસની સેવા શરૂ કરવામાં આવી. અહીં મંદિરમાં ચેક અને સ્વાઇપ મશીન દ્વારા દાન સ્વીકારવામાં આવે છે. અંબાજી મંદિર ખાતે હાલ 5 જેટલા સ્વાઇપ મશીન મૂક્યા છે, જેના દ્વારા ડોનેશન અને પ્રસાદ માટેના નાણાંની ચૂકવણી સ્વીકારવામાં આવે છે. ત્યારે શ્રદ્ધાળુઓ દ્વારા પણ કેશલેસ સિસ્ટમને સારો આવકાર મળ્યો છે. મશીન રાખવામાં આવ્યું છે, એની સુવિધા મને બહુ જ ગમી છે. એના લીધે યાત્રાઓનું ને ડોનેશન આપવામાં, ધરાવવામાં, માતાજીને પૈસા ધરાવવામાં બહુ જ સગવડતા મળી રહી છે. એ લોકો સહેલાઈથી પૈસા આપી શકે છે, ડોનેશન આપી શકે છે. નોટબંધીના પગલે ચોટીલાના ચામુંડા મંદિરમાં ભક્તોની ભીડમાં ઘટાડો જોવા મળ્યો છે, જેના પગલે દાનની આવક ઘટતા મંદિરના ટ્રસ્ટીઓ ચિંતામાં મુકાયા છે. શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટતા આસપાસ નાની દુકાનો કરીને નફતા ફેરિયાઓની રોજીરોટી ઉપર પણ તેની અસર પડી છે. કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયથી માત્ર પ્રજા જ પરેશાન છે એવું નથી, પરંતુ નોટબંધીની અસર ધાર્મિક સ્થળો સહિત પવિત્ર યાત્રાધામો પર પણ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે નોટબંધીના નિર્ણય બાદ ભક્તોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. 12 મહિના તેમજ પૂનમને દિવસે ચોટીલા ખાતે હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું, પરંતુ નોટબંધીના નિર્ણય બાદ ચોટીલા દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યા એકદમ ઘટી ગઈ છે. આ પૂર્વે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટને ભક્તો તેમજ દાતાઓ પોતાની યથાશક્તિ મુજબ દાન આપતા હતા અને આ રકમ મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર, ભોજનાલય, ગૌશાળા જેવી પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરવામાં આવતી હતી. ત્યારે નોટબંધી બાદ શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી છે, સાથે સાથે મંદિરની દાનની આવક પણ ઘટી છે. કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીના નિર્ણયને 1.5 મહિના જેવો સમય થઈ ગયો છે. જિલ્લાના પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે ભક્તોની સંખ્યામાં ઘણો બધો ઘટાડો થયો છે, જેના કારણે ચોટીલા મંદિરને મળતું દાનમાં પણ ઘટાડો થયો છે. કહેવાય છે કે ચોટીલા ડુંગર ખાતે બિરાજમાન ચામુંડા માતા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ત્યારે પોતાની મનોકામના પૂર્ણ કરતા પૂર્વે માતાજીને ચઢાવો ચઢાવવામાં અહીં કન્ડિશન અપ્લાય છે. મંદિર વ્યવસ્થાપકો દ્વારા ₹500 અને 1000ની નોટો નહીં સ્વીકારતી હોવાના પોસ્ટર્સ અહીં મૂકવામાં આવ્યા છે. ત્યારે જો માતાને જ ચઢાવો ન ચઢાવાતો હોય તો ભક્તોની મનોકામના કેવી રીતે પૂરી થશે તેની ચિંતા ભક્તોને સતાવી રહી છે. ભાવનગર જિલ્લાના ધોળા ગામથી આવું છું. હું અહીંયા ચોટીલા દર વર્ષે માતાજીને દર્શન કરવા આવું છું, પણ અહીંયા સામાન્ય રૂટીન કરતાં અત્યારે નોટબંધીના હિસાબે અત્યારે ભક્તોની ખૂબ જ ઓછી ભીડ જોવા મળી રહી છે. એટલે નોટબંધીની અસર અહીંયા પણ ચામુંડા ચોટીલામાં પણ દેખાઈ રહી છે. વળી નોટબંધીને પગલે મંદિર આસપાસ નાની દુકાનો કરીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓની હાલત કફોડી બની છે. અમારે અહીંયા જે કંઈ અમે 15-20 વર્ષથી અહીંયા ધંધો લઈને બેઠા છીએ, જ્યાં નોટબંધી આવી તે દિવસથી અમારે ગ્રાહકીમાં 50%નો ઘટાડો થઈ ગયો, બરોબર. તે સિવાય કોઈ પણ વ્યક્તિ 2000ની નોટ આપે તો અમે ગ્રાહકે કેટલાકને 2000 રૂપિયાના છૂટા આપી. હાલ કેવી ગ્રાહકી છે? હાલમાં ગ્રાહકીમાં કાંઈ નથી. હાલ તો અમુક કોઈ રવિવાર, કોઈ તહેવાર હોય તો આવે, બાકી નગર આડા દિવસે પબ્લિક રહેતું, પણ હાલ કાંઈ નથી. કહેવાય છે કે ભારતના મંદિરોની દાનપેટીઓને જો લોકો માટે ખુલ્લી મૂકી દેવામાં આવે તો દેશની ગરીબીને 100% સુધી નિવારી શકાય છે. ત્યારે પહેલીવાર એવું બન્યું છે કે પ્રતિષ્ઠિત મંદિરોએ તેમની દાનની આવક ગુમાવવાનો વારો આવ્યો હોય. ત્યારે હવે ચોટીલાના ચામુંડા માતાજી પણ સરકાર દ્વારા અપાયેલા 50 દિવસની સમય મર્યાદા પૂરી થવાની રાહ જોઈ રહ્યા છે, જે બાદ કદાચ તેમની દાનની આવક પૂર્વવત થશે. વિરેન ડાંગરેચા સાથે વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. તો આ તરફ શક્તિપીઠ ગણાતા પાવાગઢમાં પણ નોટબંધીના પગલે શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી છે. પાવાગઢમાં દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ નોટબંધીના પગલે
અહીં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. જોકે 44 દિવસ થયા હોવા છતાં હવે પરિસ્થિતિ થાળે પડી રહી હોવાનું આવનારા લોકો જણાવે છે. શિયાળાની સિઝનના પગલે અહીં પ્રવાસમાં આવતા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો મત કંઈક આવો છે. અને 44 દિવસની જે નોટ પ્રતિબંધ છે એની કોઈ અમને અસર થઈ નથી. અમારો જે પ્રવાસ થયો છે બહુ સરળ થયો છે, કોઈ મુશ્કેલી પડી નથી અને કોઈ વિઘ્ન પણ આવ્યું નથી. આ રીતે અમે પ્રવાસ દર સાલ લઈને આવીશું. इसलिए आप 1.5 महीने से देख रहे हो कि नोटबंदी चक्कर रहे, 500,000 की कितनी किल्लत आ रही है, फिर भी हम माता जी के दर्शन करने आए हैं. हमको कोई प्रॉब्लम नहीं हुई है, ना एमपी में कोई प्रॉब्लम है, कोई भी दिक्कत नहीं आ रही है यहाँ पर. वो धीरे धीरे मैनेज होगा. मतलब अभी सरकार एकदम से थोड़ी कर सकती है, वो धीरे धीरे हो जाएगा. 50 दिन का टाइम मांगा है, 2 दिन लगे जाते, बस हो जाएगा काम, जल्दी से हो जाएगा. सरकार ने अपने फायदे सोचा है. પાવાગઢ સ્થિત મહાકાળી માતાનું મંદિર રાજ્યના શક્તિપીઠોમાં એક ગણાય છે. ત્યારે શિયાળાની સિઝનના પગલે અહીં મોટી સંખ્યામાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે પ્રવાસ અર્થે આવતા હોય છે. તો વળી પૂનમ ભરવા આવતા શ્રદ્ધાળુઓ પણ અહીં શક્તિ પ્રમાણે દાન કરતા હોય છે. પરંતુ નોટબંધીના પગલે દાતાઓની દાન શક્તિમાં ઓટ આવી છે, જેના પગલે મંદિરમાં દાનની આવક ઘટી છે. તો વળી રાજ્ય બહારથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડતા હોય છે. તેમનું માનવું છે નોટબંધીથી દેશને લાંબા ગાળે ફાયદો થશે. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીશું. રોકાઈએ એક બ્રેક માટે.